નમસ્કાર મિત્રો, નેહલની નજરેમાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, એક પછી એક કલા અને કલાકારોની ખોજની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આજે આપણે આવી પહોંચ્યા છે ગાંધીનગરના પેથાપુર અને અહીંના કેસર રેકોર્ડિંગ લેબમાં. અલ્પેશ પંચાલ એક એવું નામ કે જે મ્યુઝિક ડિરેક્ટરમાં ખૂબ આગળ પડતું નામ ગણાય છે. એવા ઘણા બધા અસંખ્ય કહી શકાય તેવા આલ્બમ, તેવા સોંગ, તેવા હિટ અને સુપરહિટ સોંગ્સ તેમણે આપ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી સતત સિંગર તરીકે પણ તેઓ ઉભરી રહ્યા છે અને સતત કંઈક નવું પીરસી રહ્યા છે. ચાલો તેમને મળીએ. અલ્પેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. નમસ્કાર મિત્રો. દર્શક મિત્રો, અલ્પેશભાઈ સાથે આપણે વિસ્તારથી વાત કરવી છે, પરંતુ એ પહેલાં આપણે એ પણ કહી દઉં કે માત્ર આપણે સંગીતની વાતો નહીં કરીએ, સંગીતની વાત કરીશું, રિધમિસ્ટ તરીકે તેઓ હતા તેની વાત કરીશું, અનેક વિદેશ યાત્રા પણ કરેલી છે તેની પણ વાત કરીશું, અને હા, કિંજલ દવે જાણીતા ગુજરાતી ગાયિકા તેમના પાર્ટનર પણ છે. હવે તેમને મળીએ. જે પ્રમાણે આપણે વાત કરવી છે સંગીતની સાધનાની, મને ખ્યાલ છે ત્યાં સુધી 15થી પણ વધારે વર્ષ પહેલાંની જો વાત કરીએ ત્યારે ડ્રામામાં પણ આપ ખૂબ જ એક્ટિવ હતા, સક્રિય હતા. શરૂઆત ડ્રામાથી કરીએ, ધીરે ધીરે મ્યુઝિક તરફ આવીએ. ચોક્કસ. ડ્રામા તો મેં કોલેજ લાઈફના અંદર સ્ટાર્ટ કર્યું. મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે હું એફઆઈમાં હતો, એફઆઈમાં પિલવાઈ કોલેજની અંદર, ત્યારે ત્યાં કાર્તિકે ભટ્ટ અમારા સર હતા. એ વખતે ત્યાં આ રીતે યુવક મહોત્સવની અંદર ને બધું ચાલતું હતું, આ નાટકનું ને. મેં રસ ધરાવ્યો, બધું કે આના અંદર આપણે કંઈ કરવું જોઈએ. એ વખત કાર્તિકભાઈના એ વખતે કૂવો નાટક ચાલતું હતું. ઓકે. કાર્તિકભાઈનું સરનું. એ વખતે મેં એ કૂવો નાટકની અંદર સૌ પ્રથમ વાર તો મેં એક કૂવો નાટકની અંદર મ્યુઝિક કરેલું. એ નાટક લગભગ બધી જ જગ્યાએ મેં ભજવ્યું હતું. દર્પણ એકેડમીના અંદર, પછી HK કોલેજની અંદર, ઠાકોરભાઈ દેસાઈ હોલમાં, અને અલગ અલગ ગામડાઓની અંદર અમે શેરી નાટક તરીકે પણ આ કૂવો અમે ભજવેલું. એના અંદર સૌ પ્રથમ વાર મેં મ્યુઝિક કરેલું. પછી અંદર કેરેક્ટર રીતે હું અંદર ઇન્વોલ્વ થયો, અને ત્યારથી એક્સપિરિયન્સ કાર્તિકભાઈ સાહેબ અમારા જ્યાં હતા. આ લગભગ ક્યારની વાત છે? હા, બહુ લગભગ હું એફઆઈમાં હતો, એટલે લગભગ વર્ષ 2002-03 ની આજુબાજુનો ગાળો. હા છે. કોલેજ પિલવાઈ લગભગ 3 પછી બી કદાચ, કમ્પ્લીટ યાદ નથી, પણ પિલવાઈ કોલેજની અંદર મેં સ્ટાર્ટ કરેલું. અને આ રીતે તમારી શરૂઆત થઈ? હા. સર અમારે જ્યારે નાટકનું ચાલતું હતું રિહર્સલ, એ વખતે નવા દિગ્ગજ કલાકારો અમને નાટકનો શીખવાડવા માટે આવતા હતા. અર્ચનભાઈ ત્રિવેદી, પછી ઘણા બધા, હિતુ દાદા હતા, પછી નિસર્ગભાઈ ત્રિવેદી મારા ખાસ મિત્ર છે. એ પણ મને સારી રીતે ઓળખે છે, અને એ પણ આવતા હતા, અને બધા સાથે રહીને એમના જોડેથી શીખવાનું ઘણું બધું મળતું હતું. અને ડ્રામાથી માંડીને શૂટિંગ લાઈન છે, ડ્રામાની એક્સપિરિયન્સ છે, ડાયલોગ કેવી રીતે ડિલિવર કરવો છે, બધું ત્યાંથી અનુભવ ત્યાંથી મળે. એના પછી જેવા ને કે જે નાટ્યનો ક ખ ગ છે, એ શરૂઆત જ્યારે ફર્સ્ટ યરમાં આવ્યા ત્યારે થઈ. ક્યારે એવું થયું કે તમે જ્યારે નાટક તો કરો છો, કરી રહ્યા છો, સારા કરી રહ્યા છો, પણ હવે ધીરે ધીરે તમારો સંગીત તરફ પણ ઝુકાવ વધી રહ્યો છે, એવું ક્યારે લાગ્યું? એકચ્યુઅલી સંગીત તો હું 5મા ધોરણમાં હતો ને ત્યારથી જ આવડતું હતું. કારણ કે પપ્પાના દાદા અમારી આખી પેઢી જ સંગીતના અંદર જ ઇન્વોલ્વ હતી. કારણ કે દાદા લગભગ મારા પપ્પાના ફાધર હતા, એ લગભગ એ સમયે 150 રૂપિયાના અંદર હાર્મોનિયમ લાવેલા, અને એ વખત પણ ત્યાં આગળ સંગીતનો ક્રેઝ ફેમિલીમાંથી જ હતો. ઓકે. દર્શક મિત્રો, નવાઈની વાત એ છે કે અલ્પેશભાઈની અટક છે પંચાલ છે, અને પંચાલની જ્યારે વાત આવે ને ત્યારે મોટાભાગે અમને જે નાતો પડતો હોય ને એ મશીનરી સાથે પડે. પણ અહીંયા આ કેસમાં જે પ્રમાણે એ કહે છે કે દાદા છે, પપ્પા છે, તેમના કેસમાં સંગીતનો વારસો આવ્યો છે, એટલે ક્યાંક આપણને લાગે છે કે એક મિસમેચ છે, પણ એ મિસમેચની બી મજા એ છે કે એક પછી એક સુંદર મજાના ગીતો અને સંગીત તેઓ આપી રહ્યા છે. અચ્છા, તમારું બાળપણ ક્યાં વીત્યું? તમારો જન્મ ક્યાં થયો?
અને ફેમિલીમાં ખાસ કરીને સંગીત અને નાટ્ય ક્ષેત્રે કેવો સપોર્ટ હતો તમારા માટે? બાળપણ તો મારું નેટિવ છે ફુદેડા. ફુદેડા કહેવાય છે ને કે ફુદેડાના ચપ્પા પ્રખ્યાત. ફુદેડાની છરી છે. અને હું જ્યારે ફુદેડા ગયેલો ત્યારે મને પણ એ ગામમાં ગયો ત્યારે કે સાહેબ હું ટ્રેનિંગના કામથી ત્યાં ગયેલો, એનજીઓમાં ટ્રેનર તરીકે 3 દિવસ ત્યાં રોકાયેલો. અને નાના ફુદેડા અને મોટા ફુદેડા, નવા ફુદેડા પછી સપ્તેશ્વર આવે, બરાબર, પછી સપ્તેશ્વર આવે એટલે સાબરકાંઠા સાબરકાંઠા આવી જાય. એટલે ત્યાં મને ખબર પડી. ત્યાં સુધી મને ખબર નહોતી કે સાહેબ અમારા ફુદેડાના તો ચપ્પા બહુ વખણાય છે. પણ મિત્રો હવે 2 વસ્તુ વખણાય છે, ફુદેડાના ચપ્પા વખણાય છે અને ફુદેડાના સાહેબ બહુ વખણાય છે. એટલે આ રીતે ફુદેડામાં તમારો જન્મ, ઉછેર પણ ત્યાં. ઉછેર પણ ત્યાં. શિક્ષણ મેં વિજાપુરના અંદર લીધું. સૌ પ્રથમવાર હું વિજાપુરની પ્રાથમિક શાળાની અંદર લગભગ 4 ધોરણ સુધી અભ્યાસ કર્યો. 5મું, 6ઠું અને 7મું ધોરણ હું આ સેકન્ડરી સ્કૂલના 2 વિભાગ હતા. એક મહિલા હતી અને એક અહીંયા ટીબી રોડ ઉપર અમારે છે. ઓકે. એટલે 5, 6, 7 મેં મહિલા અંદર મિક્સ હતું ત્યાં આગળ કર્યું. અને પછી 8મા ધોરણથી ટીબી રોડ વિજાપુર, ટીબી રોડ વિજાપુર ઉપર ત્યાં આગળ 12 સુધી અભ્યાસ કર્યો. અને પછી કોલેજ પિલવઈમાં કરી. MA મેં કર્યું હિંમતનગરની અંદર. ઓકે. હા. અને આ રીતે તમારો MA સુધીનો અભ્યાસ છે. હા ભાઈ. સંગીતની આપણે વાત કરી, 5મા ધોરણથી તમને લાગતું હતું કે સંગીત પણ ગમે છે. ઘણીવાર જ્યારે કલાના જે ચાહકો છે ને એમના મોટાભાગના કિસ્સા એવા હોય કે શાળામાં હોવ ને તો પ્રાર્થના મારી પાસે ગવડાવે. કોઈ ફંક્શન હોય તો એમ કે બેટા તું આગળ જઈને માઇક આપણને પકડાઈ દે. તમારા કિસ્સા કેવા હતા? હું 5મા ધોરણમાં હું પહેલાંથી નાનપણથી જ પપ્પા મને નાનું ઢોલક લઈ આવતા અને હું વગાડતો. અને એ રીતે. અને બીજું તો શું કે હું જ્યાં રહેતો હતો ત્યાં આગળ મંદિરમાં રોજ ધૂન થતી. ઓકે. એટલે ધૂન થાય ને એટલે ત્યાં આગળ એકચ્યુઅલી કહેવાય ને એ પણ એક સંગીતનું સ્વરૂપ કહેવાય. અને ત્યાં સંગીતમય ધૂન થતી, એના અંદર હાર્મોનિયમ, તબલા, ઢોલક. એટલે ત્યાં આગળ બી લોકો વગાડતા. ત્યાંથી હંમેશા કહેવાય છે કે જોયાથી વધારે આવડે. સાચી વાત. બરોબર. એટલે પ્રેક્ટિકલ. એટલે ત્યાંથી બી પેલું ત્યાં આગળ ધૂનમાં થોડુંક ઢોલક વગાડીએ. એ રીતે થોડી રુચિ હતી. 5મા ધોરણની અંદર હું સ્કૂલમાં હતો. સ્કૂલના અંદર કંઈક પ્રોગ્રામ્સ હતો અને એ પ્રોગ્રામની અંદર મને કીધેલું કે તમારા છોકરી ગાય છે, તમારે ઢોલક વગાડવાનું. એ વખતે ત્યાં આગળ એક આનંદભાઈ કરીને, આનંદ રાવલ કરીને ત્યાં આગળ એક શખ્સિયત કહેવાય જે આવેલી. અને ત્યાં એક કીબોર્ડ વગાડતા હતા. અને મને ત્યાં લગભગ હું આવડો જ હતો, ચડ્ડી પહેરીને વગાડતો હતો. એમને મને કીધું, 5મા ધોરણમાં હતા અને ચડ્ડીની વાત કરે છે ને, હું 9મા ધોરણમાં હતો ત્યાં સુધી ચડ્ડી પહેરતો તો મને યાદ છે. પણ એ જમાનો હતો અને એની મજા હતી. કારણ કે એ 9મા ધોરણમાં ચડ્ડી તો કોઈને પણ નવાઈ ના લાગે. કારણ કે ધેટ ઇઝ અ પાર્ટ ઓફ રિયલ લાઈફ. આપણું કલ્ચર હતું કે 9મા 10મા ધોરણ સુધી તમે ચડ્ડી પહેરી શકતા હતા. આજે કદાચ એ સ્થાન કેપરીએ લઈ લીધું છે. પણ એ જમાનો અને એને જ્યારે આપણે વાગોળીએ ને તો આ ઇન્ટરવ્યુમાં જ કદાચ આ પ્રકારના કિસ્સા પણ બહાર આવતા હોય છે. જી હા. એ વખતે મને જોયો કે એમને લાગ્યું કે આ છોકરાની અંદર ટેલેન્ટ છે. એટલે એ આનંદ રાવલ એ ત્યાં આગળ અત્યારે બી વિજાપુરની અંદર સંગીત ક્લાસ ચલાવે છે. એમને મને સૌ પ્રથમવાર મને કહ્યું કે તું મારા ક્લાસ ઉપર આય વિજાપુર, હું તને ગાઈડ કરીશ એમ. ક્યાંક તમારી ટેલેન્ટને પારખી. હા, પારખી. હા. એટલે હું ત્યાં ગાતો હતો તો સ્કૂલમાં ગાઉં, છોકરાઓને ગમે, ટીચરોને ગમે. પણ સૌ પ્રથમવાર આનંદ રાવલ જે ગુરુજી જ કહેવાય, એમને મને કીધું તું ક્લાસ ઉપર આય. પણ એ વખતે કેવું હતું, એક છોકરમાં હતી, કોણ જાય ક્લાસ ઉપર, કોણ જાય? એક બીક બી હતી કે શું થશે, આ છે. પછી હિંમત કરીને એકવાર ક્લાસ ઉપર ગયો. એટલે એમને મને કીધું કે હું તને શીખવાડીશ એમ રિધમમાં. એટલે એમને મને સૌ પ્રથમવાર ડ્રમ્સ શીખવાડવાનું ચાલુ કર્યું. મેં ડ્રમ્સ શીખ્યો. એટલે થોડીક લગભગ 5-1 મહિના શીખ્યો. અને 6ઠ્ઠા મહિને તો હું એમના સાથે પ્રોગ્રામમાં ગયો. અને સૌથી પહેલો પ્રોગ્રામ મારો હતો પિલવઈ કોલેજમાં જ હતો. એ લોકોના ટેલેન્ટની અંદર હું ડ્રમ્સ વગાડવા બેઠેલો. અને કેવું હતું, મારા પગ પણ નહોતા પહોંચતા નીચે, એટલે હાઈટ પણ નહોતી. એટલે બધા જે સ્ટુડન્ટો હતા ને એ બધા મને જ જોઈ રહ્યા હતા ટેલેન્ટની અંદર, કે આ છોકરો શું વગાડે છે, આટલું બધું લઈને બેઠે, માથું દેખાતું નથી એનું. શરૂઆત પ્રોગ્રામની ત્યાંથી ચાલુ થઈ. મને 50 રૂપિયા એ વખતે આપતા હતા.
પ્રોગ્રામ. અને મિત્રો નવાઈની વાત એ છે કે 50 રૂપિયા એ વખતે કદાચ ભલે જે બી પણ વેલ્યુ એ છે 50 નહીં, તો કોઈ 1 રૂપિયો પણ આપ્યો હોય ને પણ આપણને આનંદ એ થાય કે આપણામાં જે કલા છે ને એની કદર થઈ. એટલે એ રીતે 50 રૂપિયા તો છે જ, પણ હંમેશા જે અત્યારે તમે બોલ્યા ને આજે આટલા વર્ષો પહેલાની વાત છે, પણ એ 50 રૂપિયા આપ્યા એટલે એ ધેટ ઇઝ અ પાર્ટ ઓફ આપણે કહેવાય ને કે આપણા માટે એક મોટું પ્રશસ્તિ પત્ર છે. એ મને ખબર પડી કે આ રીતે જો પ્રોગ્રામ કરીએ તો પૈસા પણ મળે. એ પણ એક બહુ યાદગાર બધું રહી ગયું. અને ત્યાંથી મેં શીખવાનું ચાલુ કર્યું એમના જોડે. એટલે ત્યાં આગળ સૌ પ્રથમવાર ડ્રમ્સ વગાડતો હતો, પછી ત્યાં આગળ એમના શોની અંદર ઢોલક વગાડતો થયો, પછી એમના જ આનંદભાઈ જોડે મેં ઘણા બધા પ્રોગ્રામ્સ કર્યા, આજુબાજુના ગરબા કર્યા, આ કર્યું, પછી તિમ્માલી વગાડી, કોંગો ઢોલક વગાડ્યું, પેડ વગાડ્યું. એકચ્યુઅલી હું બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડું છું. એટલે આ તો એવી વાત છે કે પોતે જ એક આખું કોમ્બો પેકેજ છે કે જેમાં બધું જ આવી જાય અને બધું જ મને ગિટાર નથી આવડતું કારણ કે મારી એક આંગળી નથી, અને ગિટારમાં એકચ્યુઅલી 5 આંગળીની જરૂર પડે છે કોડ માટે. મેં શીખવાનું ચાલુ કરેલું પણ પછી પોસિબલ નહોતું. ત્યાંથી શરૂઆત કરી અને ઘણા બધા પ્રોગ્રામ કર્યા. પછી કિસ્મત થોડીક ટર્ન લઈ લીધી અને અમારે ત્યાં અમારા એક મિત્ર છે જેપી ઓઝા સાહેબ, અત્યારે એમનું દેહાંત થઈ ગયું, સ્વર્ગવાસ થઈ ગયું. જેપી ઓઝા સાહેબે મને મનોજ લાખિયા સરને મળાયા, લગભગ 2003ની વાત કરું. મનોજ લાખિયા એટલે જે લાખિયા બ્રધર્સ? હા, મને 2003ની અંદર જેપી ઓઝા સાહેબે મનોજ લાખિયા સરને મળાયા અને મને કીધું કે તું આ એડ્રેસ છે અને તું અત્યારે ત્યાં પહોંચી જાય. એટલે મેં તો અમદાવાદ બી નહોતું જોયેલું એ વખતે, અને હું ફર્સ્ટ ટાઈમ ઘેરથી પરમિશન લીધી, હું મારે આ જગ્યાએ જવાનું છે. એટલે ઘેરથી કે એકલા તો ક્યાંથી જવાય. ઉંમર હવે હું કયા ધોરણમાં ભણતા હતા એકચ્યુઅલી યાદ નથી, પણ 2004નો સમય જેટલી ખબર છે. હું ઘેરથી કીધું કે મારે જવું છે અને હું ત્યાંથી નીકળ્યો, અમદાવાદ પહોંચ્યો. અમદાવાદથી મણિનગર જવાનું હતું, ચાલતા ચાલતા ગયો મણિનગર, કઈ રીતે જવાય રસ્તો જાય. એમના ઘેર ટાઈમ કીધું તો એ ટાઈમે હું બેસી ગયો. એ વખતે હું ફક્ત ઢોલક વગાડતો હતો. એ વખતે મનોજ લાખિયા સરના ત્યાં ઓડિશન હતું આફ્રિકા માટે, આફ્રિકાની ટૂર હતી, ઓડિશન હતું. એ વખતે હું એમના ઘરે ગયો, એમને મને કીધું બેટા ચાલ કે ઓડિશનની અંદર ઘણા બધા આર્ટિસ્ટો, અમદાવાદના બધા સારા સારા આર્ટિસ્ટો ત્યાં આગળ હતા, બધાનું ઓડિશન ચાલતું હતું. એ વખત વિજાપુર ફુદેડામાંથી ના, હું વિજાપુરથી હું એકલો જ હતો ઓડિશન. એટલે હું ત્યાં ગયો અને એમને મને કીધું કે ચલ મારી સાથે. એમના સ્કૂટર પાસે, એવું કે સ્કૂટર ચલાવતા હતા, સ્કૂટર પાછળ એમના ગયો. ત્યાં આગળ હોલ હતો, એના અંદર ઓડિશન ચાલતું હતું, બધા તબલાવાળા, ઢોલકવાળા, કીબોર્ડ્સ, બધા આર્ટિસ્ટો ત્યાં હતા. અને ત્યાં દરેકનો એક એક પછી વારો. મને તો હું તો ગભરાઈ ગયો કે અમદાવાદની અંદર ઓડિશન કહીએ કે ઇન્ટરવ્યુ કહીએ, પણ બધું જ પહેલી વાર હતું. હા, ફર્સ્ટ ટાઈમ હું ત્યાં ગયો. પછી એમને મને કીધું કે આ સોંગ પાછળ તારે વગાડવાનું. મેં સ્ટાર્ટ કર્યું, એમને મારું પ્લેઇંગ ગમ્યું. એટલે મને કહે કે જો બેટા કે હું તને કશું આપીશ નહીં પૈસા, પણ હું તને ફોરેન લઈ જઈશ. અને એ વખત તો ફોરેન એટલે 2004ની વાત કરું તો ફોરેન કોઈને જોયું પણ નહીં. આર્ટિસ્ટોમાં તો મોસ્ટ ઓફ જવાનું એક કહેવાય ને કે ભાગ્ય હોય તો જ જવાય એમ. લોકો ફોરેન વિશે તો એવું કે અત્યારે એકદમ નોર્મલ થઈ ગયું છે કે ફોરેન જવું છે, ચલો ટિકિટ કરીને જતા રહે. પણ એ વખતે આર્ટિસ્ટને ફોરેન જવું હોય એટલે બહુ મોટી વાત કહેવાય કે સાચી વાત કે ફોરેન. મેં કીધું કે ઓકે હું આવીશ. હું તેમના ત્યાં લગભગ 1 મહિના સુધી ત્યાં રિહર્સલમાં ગયો અને બધા સોંગ્સ પ્રિપેર કર્યા વગાડવામાં. અને ત્યાં એમની સાથે ફર્સ્ટ ટૂર મેં આફ્રિકાની 6 મહિનાની કરી. એટલી ઉંમરે. એના અંદર આર્ટિસ્ટોમાં હું કોઈને નહોતો મળેલો. ફર્સ્ટ ટાઈમ બધા નવા ચહેરા હતા અને હું એકલો નવો ચહેરો, કોઈના જોડે મુલાકાત નહીં, કંઈ નહીં. અને હું ફર્સ્ટ ટાઈમ અજાણ્યા લોકો જોડે આફ્રિકામાં 6 મહિના રહ્યો. એ જે આફ્રિકા તમે કહો છો, આફ્રિકા કન્ટિનેન્ટ, તો એમાં સાઉથ આફ્રિકા? ના, ઈસ્ટમાં ગયેલો હું. ફર્સ્ટ ટાઈમ કેન્યામાં ગયેલો. ઓકે. હા, કેન્યાથી પછી યુગાન્ડા, ટાન્ઝાનિયા, ઘણા બધા દેશ આજુબાજુમાં ફર્યો.
ઓકે અને ત્યાં પણ ગુજરાતી પણ ગાય હા છે. ગુજરાતી છે. હમ. ત્યાં આગળ એકચ્યુઅલી હું ફર્સ્ટ ટાઈમ તો હું પેડ વગાડતા જે ઓર્કેસ્ટ્રામાં પેડ વગાડવું હોય ને એ મને ત્યાંથી શીખવા મળ્યું. પહેલાં હું ઢોલક વગાડતો હતો. બરાબર. પછી ત્યાં મનોજભાઈએ મને કીધું કે ઢોલક ના ચાલે, અહીંયા પેડ મૂકવું પડે, અહીંયા ઢોલક વગાડવું પડે. એ રીતે સ્ટાર્ટિંગ ત્યાં મહેનત કરી. એ લોકો પ્રોગ્રામ પદે ફરવા જાય પણ હું ત્યાં ફરવા ના જાઉં. ત્યાં આગળ હું મહેનત જ કરું. ત્યાં મારે શીખવું Practice છે એમ કરો, શીખવું rehearsal છે. કરો. હા એ શીખવાની ધગસ કે ના આ શીખવું પડશે. શીખવું ને પછી અત્યાર સુધી ત્યાંથી શરૂઆત થઈને પછી ત્યાં આગળ સિંગિંગ કર્યું. એટલે સિંગિંગ કર્યું તો ત્યાં આગળ મારો અવાજ બધાને બહુ ગમ્યો ત્યાં આગળ. અને બહુ બધા લોકો ત્યાં આગળ કેવું છે કે લોકોની ફરમાઈશી સોંગ હોય છે કે તમે આ સોંગ્સ તમારામાં ઉપર સારું લાગે તો બહુ બધા પૈસા ઉપર ઉલાડે. મારા લગભગ 2-3 અને એ જે પૈસા આપે કે પૈસા ઉલાડે ને એ પૈસા કરતા વધારે પણ આપણું જે સન્માન થાય છે હા, બીકોઝ દે આર સન્માન, હેપી. હા, credit. એમને ગમ્યું કે આ સારું ગાય છે અને એ ક્રેડિટ. હા એ રીતે ક્રેડિટ આપે હા છે. એટલે મેં ફર્સ્ટ ટાઈમ ત્યાં મારું પહેલું સોંગ મેં ગાયેલું ઓર ઇસ દિલ મેં ક્યાં રખા હૈ. વાહ. મારું સોંગ બહુ જ ગમે બધા લોકોએ. બહુ જ બધા પૈસા મને એ લોકોએ આપ્યા ત્યાં આગળ. અને પછી રોજ નવી ફરમાઈશો, રોજ પ્રેક્ટિસ. આ ગીત મારે કાલે કે બીજું ગાવું છે, ત્રીજું ગાવું છે. શરૂઆત ત્યાંથી સિંગિંગની થઈ. ઓકે આ રીતે જે ધીરે ધીરે જે ડાયવર્ઝન આવતા ગયા અને બધા અડચણો તમે દૂર કરતા ગયા, હા. હર્ડલ્સને દૂર કરતા ગયા. અચ્છા, જ્યારે અલ્પેશ પંચાલનું નામ આવે છે ત્યારે દેશભક્તિ માટે પણ એટલા જાણીતા છે. દેશભક્તિના ગીતો હોય, દેશભક્તિ માટેના જે પ્રમાણે મ્યુઝિક આપવાના હોય તો તેમાં પણ ખૂબ નામ છે. અને એમાં 2 બાબત મને હંમેશા ધ્યાનમાં આવે છે. એક તો દેશના સિપાહી, બરાબર, અને તેવી જ રીતે બીજું છે કે પ્રાણથી પ્યારો દેશ. અમારો. એકચ્યુઅલી હું જ્યારથી સ્ટુડિયો કર્યો, મારો સ્ટુડિયો એક વિજાપુર છે, જી. સરગમ રેકોર્ડિંગ સ્ટુડિયો. લગભગ ત્યાં 6 વર્ષ થયા સ્ટુડિયોને. સ્ટુડિયો કર્યો ને ત્યારથી એક ગોલ હતો, ગમે તેટલા સોંગ બનાવો પણ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ મારું એક દેશભક્તિ સોંગ તો હોવું જ જોઈએ. વાહ. એટલે મેં આ વખતે લગભગ 26મીએ સમય નથી મળ્યો, મેં સોંગ નથી કર્યું, પણ 15મી ઓગસ્ટે 100% સોંગ કરીશ. અને મારા 2 સોંગ નથી, દેશભક્તિના છે હજી બીજા સોંગ્સ. એટલે દેશભક્તિમાં ઘણું બધું મને ગમે ગાવું એમ, દેશભક્તિ સોંગનું. અને એ અનુભવાય પણ છે. જે પ્રમાણે તમારી વાતચીત પરથી પણ આપણને ખ્યાલ આવે છે કે દેશભક્તિની પણ વાત હોય કે સંગીતની વાત હોય કે પછી ડ્રામાની વાત હોય. એક સરસ મજાનું ગીત તમારી પાસેથી મારે સાંભળવું છે. તમારી પસંદનું હોય એ. મને ખ્યાલ છે કે તમે હિન્દી પણ ગાઓ છો, ગુજરાતી ગીતો પણ છે, લવ સોંગ પણ ગાઓ છો, ભગવાન શ્રી ગણેશના ગીતો ગાયા છે, વિશ્વકર્મા ભગવાનના પણ ગાયા છે. એક તમારું ગીત છે જે મને બહુ ગમે છે, તું મારી જિંદગી છે. એકચ્યુઅલી તું મારી જિંદગી છે એ વર્ડ્સની અંદર મેં 2-3 ગીતો ગાયેલા છે. હું તમને સંભળાવીશ ચોક્કસ. જી. તું મારી જિંદગી છે એટલે હું કહું છું, તું મારી જિંદગી છે, તું મારી બંદગી છે, શમણા તારા સતાવે છે મને, યાદો તારી રડાવે છે મને, તું મારી જિંદગી છે, તું મારી બંદગી છે. જે ભાવની વાત છે, જે સૂરની વાત છે, અને આ રીતે આપણે કહેવાય ને કે જે પ્રેમથી પ્રભાવ પાડે એમાંના એક વ્યક્તિ એટલે અલ્પેશ પંચાલને હું ગણું છું. તારો પ્રેમ મને રાતોમાં પજવે. એકચ્યુઅલી આ સોંગ કેવું છે, આનો એક હિસ્ટ્રી છે સોંગની. મારા મિત્ર છે કનૈયા પટેલ કરીને, એમની રાધે મ્યુઝિક નામની ચેનલ ચાલે છે અને પોતે એક કહેવાય ને કવિ છે. અચ્છા. તો એકચ્યુઅલી હું અહીંયા કેશરમાં એક સોંગનું મ્યુઝિક કરતા હતા અને ફેસબુક ઉપર એ એકચ્યુઅલી કવિતાઓ લખીને મૂકતા હોય છે. તે એક દિવસ હું અને દર્શન હતો,
મ્યુઝિક કરતા હતા અને દર્શન જોતો હતો ફેસબુકના, અને એમની કવિતા મળી, રાતોમાં તારો પ્રેમ પજવે છે. એ દર્શને મને બતાવ્યું, મેં કીધું કવિતા બહુ સરસ છે. તે મેં એકચ્યુઅલી એ જ વખતે મને લાગ્યું, મેં કીધું આ સોંગ, આ કવિતા મારે ગાવી છે. એટલે મેં એની વખતે મારો પ્રોજેક્ટ જે કરતા હતા બંધ કર્યો, અને એ જ કમ્પોઝિશન મેં કરી દીધું, એનું પાયલોટ કરી દીધું. અને એકચ્યુઅલી મારે ઘેર પણ એક સિસ્ટમ છે, અને મારે 3 સિસ્ટમ છે. અહીંયા કેસરમાં છે, વિજાપુર સરગમ સ્ટુડિયોમાં છે, અને ઘરે પણ મારી જોડે સિસ્ટમ છે. એટલે અહીંથી પાયલોટ કરીને ઘરે લઈ ગયો, ઘરેથી મ્યુઝિક કરી દીધું, અને અહીંયા આવીને ગાઈ લીધું. પછી મેં એમને સરપ્રાઈઝ આપ્યું, લો તમારી કવિતા. એટલે એ પણ ખુશ થઈ ગયા કે બહુ સોલિડ તમે. એમને તો ધ્યાન પણ ના હોય કે આવી રીતે કંઈક પડદા પાછળ તૈયાર થઈ રહ્યું છે. મેં એમની 2 કવિતાઓ કમ્પોઝ કરેલી છે. એક છે મારું વરસાદનું ગીત હતું, મેં હમણાં જ લગભગ આ વરસાદી સિઝન હતી એના અંદર મેં એમનું ગાયેલું, કમ્પોઝ કરેલું, મેં જ કમ્પોઝ કરેલું. આ રીતે સરપ્રાઈઝ કરેલા એમને. સોંગ મને કવિતા ગમી અને મેં કમ્પોઝ કરી, મ્યુઝિક કર્યું અને જાતે ગાઈ લીધી. અલ્પેશભાઈ, જ્યારે વાત આવે છે સિંગર તરીકે, જ્યારે આપણે વાત કરીએ તો લવ સોંગમાં આપણે કહેવાય ને કે સૌથી વધારે તલ્લીનતા મને જોવા મળે છે. પછી પ્રેમ થઈ ગયોની વાત હોય કે તું મારી જિંદગી છે એની તો આપણે વાત કરી જ રહ્યા છે. પહેલો પ્યાર હોય, તો આ બધામાં ક્યાં કે ફોકસ આવે છે એ છે પ્રેમ ઉપર, બરાબર. અને એ પણ દર્શાવે છે કે કદાચ અંદરથી પણ એક પ્રકારે અલ્પેશ પંચાલ એટલે પ્રેમાળ વ્યક્તિત્વ છે. વાત સાચી? હા, ચોક્કસ. શું કહેશો એના વિશે? કઈ રીતે ઘરે કેવું છે, ઘરના લોકોનો સપોર્ટ કેવો છે? તમારી દીકરી હોય કે દીકરો હોય, કોને જોઈને તમને એમ થાય કે એકચ્યુઅલી હું મારા ફેમિલીને બહુ પ્રેમ કરું છું. પહેલાં તો મારો એક બાળક છે સ્મિત, એ પણ એને પણ બહુ પ્રેમ. મારી વાઈફ છે, એને પણ મારી વાઈફનો ફૂલ્લી સપોર્ટ રહ્યો છે. હું આ લાઈનની અંદર કોઈ પણ જાતનું એવું શૂટિંગ હોય કે કોઈ પણ ગમે તેવા પોઝ આપું, મારી વાઈફ કોઈ દિવસે ઓબ્જેક્શન ઉઠાવ્યું નથી કે આ કેમ કર્યું, આમ છે તેમ છે. એકચ્યુઅલી ફૂલ સપોર્ટ છે. અને પહેલાંથી જ શું છે કે એક ગળું છે ને મારું, એ સુગમ સ્ટાઇલનું છે, ફીલવાળું ગળું, ફીલવાળું છે. સાચી વાત. હા, એટલે મને એવા જ સોંગ ગાવા ગમે જેના અંદર ફિલિંગ્સ હોય, અને ફિલિંગ્સ હોય એના અંદર પ્રેમ હોય. એટલે આપોઆપ આવી જાય છે. જે આપણે જે વાત કરીએ છીએ ને એમાં પણ એ ફિલિંગ છે એ ક્યાંક ઉભરાઈને પણ બહાર આવે છે. અચ્છા, એક બાબત મારે એ જાણવી છે, દર્શકોને પણ જાણવાનો, કારણ કે આપણે શરૂઆતમાં પણ જે ઉલ્લેખ કર્યો છે તેની વાત કરવી છે. કિંજલ દવે આપણે જ્યારે નામ સાંભળીએ છીએ એટલે સિંગિંગ સેક્ટરમાં ખૂબ મોટા સેલિબ્રિટી, અને તમે એમની સાથે છો, એમની સાથે કામ કરો છો, એમના કેસર રેકોર્ડિંગ લેબમાં પાર્ટનર છો, તો દર્શકોને પણ એ થતું હશે કે તમે કઈ રીતે મળ્યા હશો, પ્રથમ મુલાકાત ક્યાં થઈ? હા, એકચ્યુઅલી આ એક સપના જેવું જ હતું, કારણ કે મારો વિજાપુર સ્ટુડિયો હતો. એટલે અહીંયાથી અમદાવાદથી, ધોળકા, ધંધુકાથી વિજાપુર મારા ઘણા બધા લોકો રેકોર્ડિંગ માટે આવતા. દર્શન પણ આવતો હતો ઘણા બધાને ત્યાં આગળ રેકોર્ડિંગ માટે લઈને. એટલે મારું એક મગજમાં એવો વિચાર આવ્યો કે હું દર્શન જોશી. એ કોણ છે જરા કહી દે, કારણ કે દર્શક મિત્રોને ખબર નહીં. એકચ્યુઅલી દર્શન જોશી એ રિધમિસ્ટ છે અને સારો એવો આર્ટિસ્ટ છે, અને મારો ખાસ મિત્ર છે. એ મારા સ્ટુડિયો પર આવતો જતો હોય છે.